બરફી તૈયાર થઈ ગઈ છે બે કલરમાં. આપણે બનાવી છે વ્હાઈટમાં અને યલોમાં. હું તો આ બનાવી નાખતી હોઉં છું 7 થી 10 મિનિટની અંદર. ચાલો હું તમને બતાડું આજે હું કેવી રીતે બનાવું છું કોકોનટ બરફી. આપણે પેનની અંદર નાખી દઈશું 1 ચમચી જેટલું ઘી. પેન ગરમ થશે, સ્લો તાપ ઉપર લઈ લેશું અંદર બદામ, પિસ્તા, કાજુની કતલી. થોડી કરી નાખશું રોસ્ટ, જેથી કરીને એનો કલર એકદમ સરસ બ્રાઉન કલરમાં આવી જાય. બ્રાઉન કલરમાં આવતાની સાથે આપણે એને પેનમાં કાઢી લેશું. પેનમાં લીધા પછી આપણે લઈ લેશું એની અંદર 350 ગ્રામ ટોપરું. ટોપરાને એક પેનની અંદર ઘી સેજ ગરમ કરી એમાં લઈ લેશું આપણું આ ટોપરું ડેઝિકેટેડ ટોપરાને સોતે કરવાથી થોડું એનું ક્રિસ્પીનેસ આવી જાય અને કલર પણ સરસ મજાનો ચેન્જ થઈ જાય. આપણે 2 સેકન્ડ સોતે કર્યા બાદ એનો કલર એકદમ સરસ થઈ ગયો છે. આપણે એને લઈ લેશું બાઉલની અંદર. બીજી પેન લઈને આપણે એની અંદર લઈ લેશું 1 કપ થીક મિલ્ક. ગરમ કરવા માટે લઈ લેશું પેનની અંદર, જેથી કરીને થોડું થિકનેસ પણ થઈ જાય. 2 મિનિટ જેવું ગરમ કરતાની સાથે આપણે જેવું જોશું કે ચમચાની અંદર પણ એ ગરમ દૂધ થોડું ચોટતું ન આવે એ પ્રમાણે આપણે એને ગરમ કરશું. થિકનેસ આવી જાય અને લાગે સ્વાદમાં પણ એકદમ સરસ મજાનું. જોતાની સાથે આપણે 2 મિનિટમાં આપણું થિકનેસ ઉપર થઈ ગયું છે. જોશું આપણે આંગળી કરીને કે થીક થઈ ગયું છે. એની અંદર આપણે એડ કરી નાખશું સુગંધ માટે 2 ટીપા જેટલા એસેન્સ, કેસર એસેન્સની બાદ આપણે એની અંદર એડ કરશું સુગર. આઈસિંગ સુગર તમારા પાસે હોય એ ગ્રાઇન્ડ કરીને સુગર પણ ચાલે. તો આઈસિંગ સુગર 1 કપ. 1 કપ આઈસિંગ સુગરને દૂધની સાથે સરખી રીતના મિક્સ કરશું, જેને 2 સેકન્ડ જેવું લાગે મિક્સ થતાં. દૂધ અને આઈસિંગ સુગર મિક્સ થઈ જશે. એડ કરશું 1 કપ જેટલો મિલ્ક પાવડર. મિલ્ક પાવડરથી થિકનેસ પણ સરસ આવશે, ક્રીમીનેસ પણ બહુ જ સરસ આવશે અને લાગે કોકોનટ બરફી બાજાર જેવી એકદમ જ સરસ. બંને વસ્તુ મિક્સ થયા બાદ આપણે એની અંદર લઈ લઈશું 1 કપ કોકોનટ, જેની આપણને જરૂરત છે ડેઝિકેટેડ કોકોનટ બરફી માટે. 3 વસ્તુ મિક્સ તરત જ થઈ જશે અને આ બનશે તમારી વ્હાઈટ કોકોનટ બરફી. એને આપણે હવે બહુ વાર આપણે રાખવાનું છે નહીં ગેસ ઉપર. આપણે 2 સેકન્ડ જેવું હલાવતા રહેશું. આપણે જોશું કે એનું બાઇન્ડિંગ આવતું જાય છે, એટલે આપણે બાઇન્ડિંગ કરવા માટે 2 સેકન્ડ હલાવતા રહેશું એક સરખું, કે તળિયામાં ચોટે. એક સરખું હલાવતા સાથે એની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને એકદમ સરસ મજાની વ્હાઈટ બરફી આપણી થઈ ગઈ છે તૈયાર. તમને વ્હાઈટ બરફી પણ રાખવી હોય તો તમે આ પણ પાથરીને પ્લેન પણ રાખી શકો, અને 2 કલરમાં કરવી હોય તો આ વ્હાઈટ બરફી આપણી તૈયાર છે. ચલો પેનમાં બનાવી નાખીએ કલરફુલ કોકોનટ બરફી. લઈ લીધું છે 150 થી 200 ગ્રામ જેટલું કોકોનટ. ડેઝિકેટેડ કોકોનટની અંદર 1 કપ લઈ લઈશું મિલ્ક પાવડર. આ બંનેને મિક્સિંગની અંદર આપણે લઈ લઈશું 395 સ્વીટ કન્ડેન્સ મિલ્કનો ડબ્બો. અવેલેબલ હોય છે બધી બાજુ. થોડું હું 1.5 થી 2 કપ જેટલું એડ કરીશ કોકોનટ. મને થોડી મોટી ક્વોન્ટિટીમાં જોતી હોવાથી અને આ કન્ડેન્સ મિલ્કમાં 350 ગ્રામ 375 ગ્રામ કોકોનટ એકદમ ટ્રેને આપણે ઘીવાળા હાથથી રબ કરીને રાખશું રેડી. આપણા બધા મસાલાની અંદર મિક્સમાં આપણે લઈ લઈશું કન્ડેન્સ મિલ્કનો ડબ્બો. બધું કન્ડેન્સ મિલ્ક અંદરથી પણ લઈ લઈશું, જેથી કરીને એનો સ્વાદ અને મિક્સિંગ એકદમ જ સરસ રીતના માપમાં થઈ જાય. એક્ઝેક્ટ માપથી આ વસ્તુ થતી હોય છે. આપણે બધી વસ્તુને મીડિયમ ધીમા તાપ ઉપર આપણે કરી નાખશું મિક્સ. આમાં તાપ એકદમ જ સ્લો રાખવાનો છે. 2 થી 3 સેકન્ડમાં આવું જેવું મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું. તમને જોઈએ એ કલર તમે નાખી શકો. મેં લઈ લીધો છે અહીંયા પીળો કલર. કલરફુલ બરફી બહુ જ સરસ લાગતી હોય છે. તૈયાર થઈ જાય છે 7 થી 5 મિનિટમાં. આ આપણે બધું મિક્સ કર્યા બાદ હાથેથી આપણે યુઝ કરવું પડશે. હાથથી મિક્સ કરવાથી જેથી કરીને કલર પણ બહુ સરસ આવે અને મિક્સ પણ એકદમ સરસ થઈ જાય. થઈ ગઈ ને બરફી એકદમ ઇઝી રીતના તૈયાર. ગેસની ફ્લેમ કરી નાખશું 2 સેકન્ડમાં બંધ. તરત જ થઈ ગયા બાદ આપણે એની અંદર લઈ લઈશું પહેલાં વ્હાઈટ બરફીને આપણે એકદમ સરસ રીતના પ્રેસ કરીને દબાવી દઈશું. હાથ વડે દબાવ્યા બાદ એની ઉપર લેવામાં આવશે આપણી આ યલો બરફી. અને યલો બરફી લગાડ્યા બાદ 2 કલરની બરફી આપણી તૈયાર થઈ જશે. તો મેં વ્હાઈટ બરફીને એકદમ સરસ રીતના દબાવીને ઉપર લઈ લીધી છે. યલો બરફીને જે ઘીવાળી વાટકી ને સ્પેક્ચ્યુલાની મદદથી આપણે સરસ રીતના દબાવી લેશું, જેથી કરીને એનો શેપ પણ ફાઇન આવી શકે અને દબાઈને થઈ જાય રેડી એકદમ સરસ મજાના શેપમાં.
ઉપર લઈ લેશું આપણી સોતળેલી બદામ પિસ્તા કાજુની કતલી. કોકોનટ બરફી તૈયાર થઈ ગઈ છે 2 કલરમાં. આપણે બનાવી છે વ્હાઈટમાં અને યલોમાં. તમે અલગ અલગ કલર કોઈ પણ નાખી શકો તો કોકોનટ બરફી બહુ જ સરસ લાગે. ક્યારે પણ ખાવા માટે તમને તાત્કાલિક ક્યાંય લઈ જવી હોય, કોઈના પ્રસંગમાં જવું હોય કે ઘરના કોઈ ફંક્શનમાં મૂકવું હોય તો ભગવાનની પ્રસાદી માટે પણ કોકોનટ બરફી બહુ જ સરસ રીતના જાય. હું તો આ બનાવી નાખતી હોઉં છું 7 થી 10 મિનિટની અંદર. જો આના ઉપર તમારી પાસે વરખ હોય તો તમે વરખ લગાડો તો લાગી જાય બાજાર જેવી મસ્ત મજાની કોકોનટ બરફી. મૂકી દઈશું એને ફ્રીજમાં. જોયું ને તમે, આ થઈ ગઈ તરત જ તૈયાર કોકોનટ બરફી. ઘરની અંદરની થોડીક વસ્તુમાં બહુ જ સરસ રીતના તૈયાર થતી હોય છે. આપણે એના કરી લીધા છે પીસીસ અને તમે જોઈ શકો કે તોડતાની સાથે એ એકદમ જ સરસ રીતના બરફીના શેપમાં આવી ગઈ છે. ઠંડી થઈ ગયેલી બરફી આ બહુ જ સરસ લાગતી હોય છે. કોઈની પણ ઘરે જવામાં કે દેવામાં આ બરફી બહુ સરસ રીતના કામ આવતી હોય છે. તો થોડામાં ઘણો ફાયદો શા માટે ના બનાવીએ કોકોનટ બરફી.